આવા કંઈક રસ્તા છે તમને રસ્તા દેખાડતા આગળ ભાઈ જરા હવે જે ગાડી આવે છે તો આમાં વ્યૂ દેખાય ગાડી વાળાને જવા દે. હવે રસ્તો એક નંબર ખરાબ છે જોઈ લ્યો. હવે આટલી પાણી છે ને પાણીમાં જ કાઢવાનું આવે હ ગઢવી આવે. આ તો આપણે સબસ્ક્રાઈબર છે યાર. પછી જોઈ લ્યો કેટલી બેસતી આવે ગાડી. એટલું પાણી છે આમાં. હરવા હરવા તમે હરવા હરવા હાથ કે ફ્લાવર કેમડો ઉપડ્યા કેમડો છે ભાત દેવા. આ મિત્રો ભાત દેવા જાય છે ભાઈ. અને આપણે હવે આ પાણી કાદો સર્વાઈવ કરવાનું હોય આમાંથી થઈ જાય આરામથી થઈ જાય ને તો વાંધો નહીં. એટલે કા થયું હે તમો ભૂખ લાગી હે કેમાં એટલે પેટમાં. अरे पेट ने मुंह हम जान दे तू तालो कर तू ना लेगी कौन है ये लोग कहां से आते हैं હા કઈક લંગી બેહી ગઈ ભાઈ. આપણે જરાક સર્વાઈવ કરીને ઘરે પૂગી આપને લઈ ગઈ પેટમાં ભૂખ. રામ 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 રામ. આની જ બીક હતી. ભાઈ આવડા ગદાડા પડ્યા જોઈએ. ગદાડામાં અમે ઠોકી ત્યાં તમને દેખાડું કેવું નુકસાન થયું હોય ને આવ્યા ને અહીંયામાં અહીંયા માર્ગે ચડાવીને દેખાડું કેટલું નુકસાન થયું હોય. ક્યાંક અડાડી થી ખરા પણ આમાં કંઈ જડતું નથી. અને અટાણ ગાડી આંકવાની અમારા વિશાલ કુમાર ને શું થાય હવે આમાં વીમો પાસ કરાવ્યો નથી મેં. વીમો ચાલુ હોય તો હજી કંઈક વાંધો ન આવે. જવા દે હવે ચાય બંધ ચાલુ કરીને જવા દે. એ તમારા બાપ સ્લેબ ન લાગ્યો. ગજબ બેઇज्जती है. ત્રીજમ લઈ લે. અને અમારા ભાઈ આકે ગાડી મારે તો અહીંયા વાહે જે બે બીક જ રાખવાની કેમ કે બધા શીખાવડાવ્યા કાચા પડે. આ નિરાતે આપણે કાંઈ ઉતાવળ નથી. સિંગડા જોઈને જ ગભરાઈ જાય. બ્રેક કરજે બ્રેક 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 હાલી ખોલી છે. બીજામાં પેલામાં વાહ ભાઈ વાહ. ઠાંઠાઈએ કઈ રહ્યો કોઈ ન કરે. સિંગડા કાંઈ પાયેલા હવે ફ્રી તો કર. આમાં કેવી રીતના તમારાથી હાલે ભાઈ ગાડી. અરે આમાં લડતા ક્યાં આડાવી નહીં. પેલામાં જવા દે. લીવર રાખ લીવર મેક લેજ મેક જવા દે. બીજા એમ નાખ હવે લીવર રાખ પાછો. બંધ થઈ જાય હમણાં એ ચોટી ગયા. હા નાખી હે કાંકરામાં થઈ ક્યારે પુગાડ્યા ઘરે. તારા બહુ નાખી તું આમાં ક્યાં કે સિંગમ માર દેવરાવી જાય. એકવાર ગાડી આવડી ગઈ જરા તેવી એટલે આમ ખેંચી લે છે. પછી પ્રો ડ્રાઈવર થઈ ગઈ જા સીધી. આ તો મરશે અમારે જેવા નહીં ભેગા લેતા યાર. વીમો હે ને તારે તો વાંધો એટલે ધીરી તો કર. તારો બાપ લહર છે. બીજામાં લઈ ચડાઈ ગયો ત્રીજામાં. બીજામાં લઈ લેવે. આપણે ભાઈ આ વીડીમાં ગયા હતા. આનથી ઓલી ક્યાંય સેટે લગન ગયા હતા આપણે. અને પાછા આવતા રહ્યા ઘર સાઈડ. આખી આ વીડી જ છે એમનો ફરતી. છૂટી થાય એટલી જ રાહ જો. એટલે આમ છૂટી થઈ ગઈ જરાક બે થપ્પા નડે છે એવું બધું છે. અને ફાઇનલી ભાઈ અમે આવી ગયા ઘરે ને. હવે અમારે કરવાના બપોરે કેમ કે વાગી ગયા ઘણા એટલે ઘડિયાળમાં દેખાડી દો 2-2:30 વાગ્યા 2 વાગ્યા હે. એટલે હવે ખાવાનું છે જરા ખાઈ લઈ. વિડીયોમાં આમ બના રહીજો. ફાઇનલી મિત્રો આપણે આડદું બની ગયા હતા ને આડદું ખાવાનું ચાલુ કરી. એટલે સોરી એટલે અડદિયા સોરી વાગી ગયા ભાઈ 3 ને. હું અડધો કિલો નીંદર કરીને અડધો ટીશો ચા પીને નીકળી ગયો વાળા ઠારો. કેમ કે આપણે ત્યાં છે ને થોડુંક કામ છે વાળાનું ઝેડાનું વાઇડ કરવાની છે. જરાક ફૂલ ઠંડી પડે છે ને પવનની એટલે એને આપણે વાઇડ કરવાની છે. તો ત્યાં વાડે જઈને આપણે મળીએ.
મિત્રો હું વાડ આવી ગયો ને તમને અહીંયા દેખાડું દઉં. આપણે આ વાડ કરવાની છે અને પેલા આ જોઈ લ્યું ભાઈ. હું જઈશ નીકળી ગયેલો છે બુડો વાહે વાહે હવે. અને આપણે આ વાડ કરવાની છે જરાક અહીંથી માથી એમનો એટલે આપણે ધારું પાછી જરાક અભાગડીને એવું કાપી આવજો એટલે ઓસ જેવું થઈ જાય ને આપણે પવન આવે ને આમથી કે ભાગને ટાઈટ ન લાગે ને એટલે એક વાર દાબો કર્યો. હા એટલે બધું ભેગું રહ્યું ને એક પ્રોબ્લેમ બીજી છે ભાઈ. અહીંયા મત બેઠું આમાં જો રાતે છે ને બકરાનું ઉડાડ્યું ને દિવસનું કંઈ ગમે તે તો વિવા થઈ ગયા ભરી ઝુમકાઈને દેખાડો થઈ ગયો ભાઈ. આખું પોળું જ છે એમને એમાં કાંટાઈ ન નાખી શકીને કાંઈ નહીં એવું લપર છે ને આપણે અહીંથી કુવાડો લઈને જરા વાડ કરી નાખી થોડીક જેટલી થાય એટલી. મીડિયમ બન્યા રહેજો હું મત બેગ જેડા કાપી લઉં. આવી રીતના કંઈક ભાઈ આખી અભાગડીને ઉપાડી દેવાની થળમાં એટલે આખી ચોખ્ખી થઈ જાય આપણે અને ઓથનો ઓથે થઈ ગયો. હવે જેવી આમ ભેગી હોય ને એક તારી ઢૂંહા જેવી એને લઈ લેવાની એટલે એમાં ઓથમાં કામ આવી જાય. આવું કરવાનું હોય હતા એમાં વજન તો હોય ને કયો ઘા નીકળી જાય. 5 થઈ ગયા મિત્રો અને ખાલી 1 2 અને 1 ને 2 માં 4 હજી 4 આવા ગળથા ઉતાર્યા એમાંથી. હવે માં જરાક પાણી પીતા હોઉં તરસ લાગી છે. હા નીકળી ગયા ને એમાં આ જેડા કાપી કાપી અભાગી અહીંયા પાણી નીકળે દેખાતું નથી. ત્યાં આપણે પાણી પીને પછી પાછા ચડી જઈએ થોડા કાઢી લઈને પછી આપણે ગોઠવી દઈએ વાળામાં. કંઈક આવી રીતના ભાઈ અહીંયા વાડ કરી નાખી છે. અહીંથી આટલી અમને પકડી નાખી છે. હવે ખાલી આને માથે ને પાછી એક એક નાખી દઈશ ને એટલે એકદમ કાઢી થઈ જાય ને પછી માથે એક એક જયડા નાખવાના રહે ગોળિયાના એટલે અસલ થઈ જાય કાઢી વાડના ઓછ થઈ જાય. અહીંથી એટલો ટૂંકો વાળો થઈ જાય અને એટલે આલિકોનું સાઈડ વારવા પાણી જ નહીં અને આલિકો બેસે જ નહીં બકરા એટલે ઓથે થઈ જાય શિયાળાને ટાઈટ ન પડે એટલે ભેગા બેસે ને એટલે એવું કરવું હતું. અડધી થઈ હજી કાલે પાછી મહેનત કરી ગયો. આજે હવે આટલા છે એટલા જેડા ગોઠવી લઈને ત્યાં વાઘ આવી જાય જે વાલા ડૂચો નહીં નાખશે કંઈક એવું કરવાનું છે. પહેલા ની અને વાઘ આવી ગયું ને આપણે બધું કામ કરી લીધું છે ને હવે 5 લીટર દૂધ દોવાનું મારા વાલા. તો આ બકરીને દોવા હાટું વાહે વાહે પડવાની જરાક ટેવ પડી ગઈ છે મારા વાલા. ઠીક હે અલે યાર હાલો દોઈ નાખી 5 લીટર દૂધ. હાલો 5 લીટર ડેરી મોકલાઈ મારા વાલા. એમાં ખાવા પીવાનું કઈ ને દોરાવાનું હોય તો વાત કરો. હા દોરાવા હાટું આવી ગઈ છે રડી રડી કે જવાનું નથી થતું અહીંયા દોઈ નાખે. મિત્રો કંઈક આટલું દૂધ દોઈ લીધું છે અને એક હાથે દોવું પડે છે ને બકરો લગભગ ઢોરાવે એવું લાગે છે મને. મરો ભાગી જાય છે સેટું થોડુંક લગભગ ઢોરાવશે હજી બાપાનાથનું થોડીક સાંભળવું જશે એવું મને વિડીયોના ચક્કરમાં ઢોરાવવાની સંભાવના છે. વાંધો નહીં આવે લે 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 પગ ઊંચો કરે છે ને જરાક એ તકલીફ ભર છે. એક ખરી અડી ગઈ ને કેટલો ઊંધો અને આ બધા પીવાવાળા છે એકચ્યુઅલી પૂરા રેવાડી રિક્સ વાળું છે. જરાક આપણે દૂધ દોઈ લઈને પછી મળીએ મિત્રો. દૂધ દોઈ ગયું મિત્રો ફાઇલાની અને 5 લીટર મોકલાવું મારા વાલા. ગલુડિયાને મોકલાવી દીધું છે પાણીવાળું કેમ કે આપણે લગવા હે આને કાંઈ પાણીવાળું પાવાનું થોડુંક બહુ નહીં નાખવાનું થોડુંક જ એટલે હેલ્થ એરિયા ને બધી પ્રોસેસ કરવી પડે નકર કોરે કોરું પાઈ દે એમને વયા જઈએ એમ છે એવું છે. અને પીએ છે જરાક દૂધ માથે નથી એમાં મોટા મિત્રો. એ દૂધ પી લઈએ ને ત્યાં સુધી તમે મને કોમેન્ટમાં જવાબ દો કે ટાઈટું શું કામ પડે ને મને ખબર છે હું તમને કહું ટાઈટું શું કામ પડે. અટાણે આપણે અહીંયા શિયાળો હોય ને તો એમાં ભગવાનને ઉપર છે ને ઉનાળો હોય એટલે 5 ટનનું એસી લઈને ફિટ કરી દઈએ ને 5 ઉપર મેકી દઈએ ને આપણી પતર ઠોકાઈ ઠરી રહીએ આપણે. એવું બધું હોય અને કેટલાને ખબર હતી કોમેન્ટ કરી દેજો. અને આપણે મળીએ ભાઈ આપણા નવા વ્લોગમાં કેમ કે આ વ્લોગ બહુ લાંબો થઈ ગયા ને એટલે આ વ્લોગ ઓછામાં ઓછો 30 મિનિટનો થઈ ગયો. મેં હમણાં ભેગો કર્યો હતો ને એ ખબર પડી એટલે આપણે આ વ્લોગને એન્ડ કરીએ ને આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે મળીએ નવા ટોપિકમાં. રામે રામ ડાયરા.